સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ જન સુધી પહોંચાડવાના હેતુથી રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબી જિલ્લામાં દરેક ગામમાં ફરી રહી છે। ત્યારે મોરબીના હરિપર ગામે આંગણવાડીમાં સગર્ભા મહિલાઓ અને કિશોરીઓને લાભ મળી રહ્યો છે। આ કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઊભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ ઊભા કરાયા હતા। આ ઉપરાંત માતા બહેનો, કિશોરી અને બાળકોના પોષણ માટે અતિ આવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરાયા હતા। આઈસીડીએસ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ બાળકો અને મહિલાઓ માટેની યોજનાઓ છે, જેવી કે ટેક હોમ રાશન, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, કિશોરી માટે પૂર્ણા યોજના। કિશોરીઓને દર બુધવારે આઈએફએ એટલે કે આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ આપવામાં આવે છે, જે ખાટા ફળો કે લીંબુ પાણી સાથે જો લેવામાં આવે તો વધારે અસરકારક સાબિત થાય છે, જેનાથી કિશોરીઓને હિમોગ્લોબિનમાં વધારો જોવા મળે છે। મને આંગણવાડીમાંથી બાલ શક્તિ નામનું ફૂડ પેકેટ મળે છે, તે હું મારા બાળકને રોજે એની વાનગી બનાવીને જમાડું છું। તેનાથી સારો એવો ફાયદો થાય છે બાળકના વિકાસમાં, એના વજનમાં, એના માટે શક્તિ એવી બની રહે છે કે એને એ આપવાથી એનો સારો એવો વિકાસ થાય છે। તો હું તમામ માતાઓને કહું છું કે પોતાના બાળક માટે આ ફૂડ પેકેટ જે બાલ શક્તિ કરીને છે એ વાપરો અને તમારા બાળકને આ લાભ આપો।